गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। હું છું પટેલ ભાવિકા, તમારી મેકઅપ ટ્યુટર। અને ગયા વિડીયોમાં મેં વાત કરી છે તમારી સાથે કલર કરેક્ટર અને કન્સીલર વિશે, બટ હજી પણ એમાં તમને ઘણું બધું કન્ફ્યુઝન હશે કે ક્યારે કઈ વસ્તુ યુઝ કરવાની છે। સો એનું કન્ફ્યુઝન દૂર કરવા માટે હું આજે તમારી સાથે વિડીયો શેર કરવા જઈ રહી છું। સો વિડીયો સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોજો। લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ગાઈસ। મારી પાસે કલર કરેક્ટર અને કન્સીલરની પ્લેટ છે જે હું તમારી સાથે શેર કરી રહી છું। આ છે। સો એમાં છે મારી પાસે આ જે બધા શેડ છે સ્કિન ટોનના, એ છે કન્સીલર, અને બીજી સાઈડ છે શેડ જે તમે જોઈ શકો છો, પીચ, લેવેન્ડર, વ્હાઇટ, યલો, ઓરેન્જ। આ બધા થઈ ગયા મારા કલર કરેક્ટર। હવે ગાઈસ મેં તમારી સાથે શેર કર્યું છે કે જેમને રેડ એકને, રેડ પિમ્પલ્સની પ્રોબ્લેમ હોય એના માટે આપણે કરીશું ગ્રીન કલર કરેક્ટર। બટ આ પેલેટમાં ગ્રીન કલર કરેક્ટર નથી, બટ આપણે મિક્સ કરીને બનાવી શકીએ છીએ। ગ્રીન કલર આપણે બનાવીશું યલો અને બ્લુ, આ બંનેને મિક્સ કરીશું તો આપણને ગ્રીન કલર કરેક્ટર મળી જશે। આ જ રીતે બીજા પણ મિક્સ મેચ કરીને આપણે કલર કરેક્ટર બનાવી શકીએ છીએ। હવે તમને એ સવાલ થશે કે મેં તમને કહી દીધું એટલે તમને ખબર પડી કે ગ્રીન કલર કઈ રીતે બનશે, બટ બીજા કલર કઈ રીતે બનશે, તો એના માટે તમારે જોવી પડશે મારી કલર વિથ થિયરી, જે મેં તમારી સાથે એની આગળના વિડીયોમાં શેર કરી છે ક્લાસ 8માં, તો તમે ત્યાં જઈને ચેક કરી શકશો। તમારી સાથે એક પિક શેર કરું છું જેના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે ક્યારે કયું કલર કરેક્ટર આપણે યુઝ કરવાનું છે। મેન કલર કરેક્ટર છે એ છે ઓરેન્જ। ઓરેન્જ કલર કરેક્ટરનો આપણે યુઝ કરીશું ડાર્ક સર્કલ અને પિગમેન્ટેશન માટે, બટ આપણે એ યુઝ કરીશું મીડિયમ ટુ ડાર્ક સ્કિન ટોન માટે। એ જ રીતે પીચ કલરનું જે મેં કલર કરેક્ટર તમને બતાવ્યું છે એનો યુઝ પણ આપણે કરીશું ફેર સ્કિન માટે, પિગમેન્ટેશન અને ડાર્ક સર્કલ હાઇડ કરવા માટે। ગ્રીન કલરનો કરેક્ટરનો ઉપયોગ મેં તમને કીધો છે કે જેમને રેડ એકને હોય, ખીલ થયા હોય, એમની સ્કિન ખૂબ સેન્સિટિવ થઈને રેડ થઈ ગઈ હોય, એના માટે આપણે ગ્રીન કલર કરેક્ટરનો યુઝ કરીશું। લેવેન્ડર જે આપણું કલર કરેક્ટર છે એનો યુઝ કરીશું કે જેમને ખીલ થયા હોય, એમાં પસ ભરેલો હોય, જે વ્હાઇટ થઈ ગયા હોય અંદરથી, જે યલોવિશ હોય, એને ડલ કરવા માટે આપણે આ કલર કરેક્ટરનો યુઝ કરીશું। યલો કલર કરેક્ટર તો જેના ફેસ ઉપર વિન્સ દેખાતી હોય, જેમ આપણા હાથ ઉપર હોય છે ને, જેમ કે મારી ગ્રીન તમે જોઈ શકો છો, એ રીતે કોઈને ફેસ ઉપર દેખાતી હોય તો એને હાઇડ કરવા માટે આપણે યલો કલર કરેક્ટરનો ઉપયોગ કરીશું। સો કલર કરેક્ટર વિશે મેં તમને જણાવી દીધું છે, હવે તમને કોઈ પ્રોબ્લેમ એમાં નહીં આવે। કલર કરેક્ટરનો યુઝ આપણે આપણા સ્કિન ટોનને એકોર્ડિંગ કરીશું અને જ્યાં આપણને પ્રોબ્લેમ હોય ત્યાં જ આપણે એપ્લાય કરીશું કલર કરેક્ટરને। સો ગાઈઝ કલર કરેક્ટર વિશે મેં બધી માહિતી તમને આપી દીધી છે। લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો મારી યુટ્યુબ ચેનલને। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો, અને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેથી તમને નોટિફિકેશન મળતા રહે મારા નેક્સ્ટ વિડીયોની। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। બાય બાય ગાઈઝ।